नमस्कार विद्यार्थी मित्रों, तो आजना विडियो में आपणे जोईशु सामाजिक विज्ञान धोरण 6 एकम 13 भारत भूपृष्ठ आबोहवा वनस्पति अने वन्य जीवन। तो आपणे आ 13मा एकमना वैकल्पिक प्रश्नों जोईशु अने मैं आ विडियो में प्रश्नों ए रीते मूकेला छे के सौथी पहेला तमारी सामे प्रश्न आवशे, पछी एना 4 विकल्पो आवशे અને પછી તમને જવાબ વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળશે। ત્યારબાદ તમારી સામે જવાબ ડિસ્પ્લે થશે। એટલે તમે ગેમ રમતા હોય એ રીતે હવે વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી કરી શકશો। અને માત્ર વિકલ્પો જ નહીં, વિકલ્પોની સાથે સાથે ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને એક વાક્યના પ્રશ્નોની પણ તૈયારી થઈ જશે। અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય तो मारी चैनल सब्सक्राइब करी लेजो अने बाजुमां आवेलुं बेल आइकन प्रेस करी लेजो, जेथी आवनारा बीजा एज्युकेशन ने लगता विडियो पण झड़पथी तमने मळता रहे। तो चालो बाळको, आजना विडियो में आपणे सामाजिक विज्ञान में धोरण 6 एमां एकम 13 भारत भूपृष्ठ आबोहवा वनस्पति अने वन्य जीवन ए एकमना वैकल्पिक प्रश्नों जोईए। प्रश्न 1, भारतनी दक्षिणे कयो महासागर आवेलो छे? 1 पेसिफिक, 2 आर्कटिक, 3 हिंद अने 4 एटलांटिक। जवाब आवशे 3 हिंद। प्रश्न 2, भारतनी उत्तरे कयो पर्वत आवेलो छे? 1 हिमालय, 2 विंध्य, 3 आल्प्स अने 4 एंडीज। जवाब आवशे 1 हिमालय। प्रश्न 3, नीचेना पैकी कई नदी हिमालय मांथी निकळती नथी? 1 यमुना, 2 ब्रह्मपुत्र, 3 कृष्णा अने 4 सतलुज। जवाब आवशे 3 कृष्णा। प्रश्न 4, दुनियानी सौथी प्राचीन पर्वतमाला कई छे? 1 विंध्य, 2 अरवल्ली, 3 पतकाई अने 4 लुसाई। जवाब आवशे 2 अरवल्ली। प्रश्न 5, भारतीय महामरुस्थल भारतना कया भागमां आवेलुं छे? 1 उत्तर, 2 दक्षिण, 3 पूर्व अने 4 पश्चिम। जवाब आवशे 4 पश्चिम। प्रश्न 6, भारतनी उत्तर दक्षिण लंबाई आश्रे केटला किलोमीटर जेटली छे? 1 3214, 2 3090, 3 3130 અને 4 2933। जवाब आवशे 1 3214। प्रश्न 7, भारतनो
પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? 1. 3030, 2. 3180, 3. 3280 અને 4. 2933. જવાબ આવશે 4. 2933. પ્રશ્ન 8. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે? 1. 29.5 લાખ, 2. 32.8 લાખ, 3. 55.5 લાખ અને 4. 22.8 લાખ. જવાબ આવશે 2. 32.8 લાખ. પ્રશ્ન 9. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? 1. માઉન્ટ એવરેસ્ટ, 2. ધવલગીરી, 3. કાંચનજંગા અને 4. K2. જવાબ આવશે 1. માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 10. નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે? 1. કૃષ્ણા, 2. સતલુજ, 3. નર્મદા અને 4. મહાનદી. જવાબ આવશે 3. નર્મદા. પ્રશ્ન 11. હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે? 1. મહાહિમાલય, 2. હિમાચલ, 3. હિમાદ્રી હિમાલય અને 4. લઘુ હિમાલય. જવાબ આવશે 2. હિમાચલ. પ્રશ્ન 12. નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો નથી? 1. તાપીએ, 2. ગોદાવરીએ, 3. ગંગાએ અને 4. કૃષ્ણાએ. જવાબ આવશે 1. તાપીએ. પ્રશ્ન 13. ભારતમાં ઉત્તરના મેદાનોની દક્ષિણે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? 1. પૂર્વ ઘાટ, 2. દખ્ખણનો, 3. છોટા નાગપુરનો અને 4. શિલોંગનો. જવાબ આવશે 2. દખ્ખણનો. પ્રશ્ન 14. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? 1. અરબ સાગરમાં, 2. ખંભાતના અખાતમાં, 3. હિન્દ મહાસાગરમાં અને 4. બંગાળની ખાડીમાં. જવાબ આવશે 1. અરબ સાગરમાં. પ્રશ્ન 15. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે? 1. ગોદાવરી, 2. મહાનદી, 3. ગંગા અને 4. કાવેરી. જવાબ આવશે 3. ગંગા. પ્રશ્ન 16. મહાનદી
ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળ રાશિને મળે છે? એક હિન્દ મહાસાગરને, બે અરબ સાગરને, ત્રણ ખંભાતના અખાતને અને ચાર બંગાળની ખાડીને. જવાબ આવશે ચાર, બંગાળની ખાડીને. પ્રશ્ન 17, હિમાચલ પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે? એક હિમાદ્રી, બે શિવાલિકની ટેકરીઓ, ત્રણ મહાહિમાલય અને ચાર મધ્ય હિમાલય. જવાબ આવશે બે, શિવાલિકની ટેકરીઓ. પ્રશ્ન 18, બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે? એક લક્ષદ્વીપ, બે માલદીવ, ત્રણ અંદમાન અને નિકોબાર અને ચાર બોનિન. જવાબ આવશે ત્રણ, અંદમાન અને નિકોબાર. પ્રશ્ન 19, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? એક હિન્દ મહાસાગરને, બે ખંભાતના અખાતને, ત્રણ બંગાળની ખાડીને અને ચાર અરબ સાગરને. જવાબ આવશે ચાર, અરબ સાગરને. પ્રશ્ન 20, નીચેના પૈકી કઈ નદી બંગાળના ઉપસાગરને મળતી નથી? એક નર્મદા, બે કૃષ્ણા, ત્રણ મહાનદી અને ચાર ગોદાવરી. જવાબ આવશે એક, નર્મદા. પ્રશ્ન 21, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? એક લઘુ હિમાલય, બે મહાહિમાલય, ત્રણ શિવાલિકની ટેકરીઓ અને ચાર મધ્ય હિમાલય. જવાબ આવશે બે, મહાહિમાલય. પ્રશ્ન 22, બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે? એક અરબ સાગરમાં, બે ખંભાતના અખાતમાં, ત્રણ બંગાળની ખાડીમાં અને ચાર કચ્છના અખાતમાં. જવાબ આવશે ત્રણ, બંગાળની ખાડીમાં. પ્રશ્ન 23, અરબ સાગર ભારતની કઈ દિશામાં આવેલો છે? એક પૂર્વ, બે પશ્ચિમ, ત્રણ ઉત્તર અને ચાર દક્ષિણ. જવાબ આવશે બે, પશ્ચિમ. પ્રશ્ન 24, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એક સિંહ, બે હાથી, ત્રણ ગાય અને ચાર વાઘ.
જવાબ આવશે 4 વાઘ. પ્રશ્ન 25 ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? 1 જૂનાગઢમાં, 2 કચ્છમાં, 3 સાબરકાંઠામાં અને 4 અમરેલીમાં. જવાબ આવશે 2 કચ્છમાં. પ્રશ્ન 26 આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? 1 મોર, 2 કબૂતર, 3 સુરખાબ અને 4 ગરુડ. જવાબ આવશે 1 મોર. પ્રશ્ન 27 ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે? 1 નારાયણ સરોવરમાં, 2 સરદાર સરોવરમાં, 3 નળ સરોવરમાં અને 4 નર્મદા સાગર સરોવરમાં. જવાબ આવશે 3 નળ સરોવરમાં. પ્રશ્ન 28 ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? 1 ગીરના જંગલોમાં, 2 ડાંગના જંગલોમાં, 3 કેરળના જંગલોમાં અને 4 કર્ણાટકના જંગલોમાં. જવાબ આવશે 1 ગીરના જંગલોમાં. પ્રશ્ન 29 કયા રાજ્યોના જંગલો હાથીઓ માટે જાણીતા છે? 1 કર્ણાટક અને અસમ, 2 કેરળ અને કર્ણાટક, 3 કેરળ અને ગુજરાત અને 4 મધ્યપ્રદેશ અને હરિયાણા. જવાબ આવશે 2 કેરળ અને કર્ણાટક. પ્રશ્ન 30 ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકે છે? 1 ગુજરાત, કેરળ વગેરે, 2 ગુજરાત, ઓડિશા વગેરે, 3 ઓડિશા, કેરળ વગેરે અને 4 ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે. જવાબ આવશે 2 ગુજરાત, ઓડિશા વગેરે. પ્રશ્ન 31 એક સિંગી ભારતીય ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે? 1 ગુજરાત, 2 રાજસ્થાન, 3 મહારાષ્ટ્ર અને 4 અસમ. જવાબ આવશે 4 અસમ. પ્રશ્ન 32 ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? 1 વાઘ, 2 હાથી, 3 સિંહ અને 4 ગાય. જવાબ આવશે 3 સિંહ. પ્રશ્ન 33 ભારતની આબોહવાને કેવી આબોહવા કહેવાય છે? 1 મોસમી, 2 વિષમ, 3 સમ અને 4 સમઘાત.
જવાબ આવશે 1 મોસમી. પ્રશ્ન 34 ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે? 1 વાયવ્ય, 2 નૈઋત્ય, 3 ઈશાન અને 4 અગ્નિ. જવાબ આવશે 3 ઈશાન. પ્રશ્ન 35 ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે? 1 ઉનાળો, 2 શિયાળો, 3 પાનખર અને 4 ચોમાસું. જવાબ આવશે 4 ચોમાસું. પ્રશ્ન 36 ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? 1 ડિસેમ્બરથી જૂન, 2 ડિસેમ્બરથી ફેબ્રુઆરી, 3 જૂનથી સપ્ટેમ્બર અને 4 નવેમ્બરથી ફેબ્રુઆરી. જવાબ આવશે 2 ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પ્રશ્ન 37 ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? 1 માર્ચથી મે, 2 જૂનથી સપ્ટેમ્બર, 3 એપ્રિલથી ઓગસ્ટ અને 4 માર્ચથી નવેમ્બર. જવાબ આવશે 1 માર્ચથી મે. પ્રશ્ન 38 ભારતમાં ચોમાસું કયા મહિનાઓ દરમિયાન હોય છે? 1 જૂનથી નવેમ્બર, 2 જૂનથી સપ્ટેમ્બર, 3 જુલાઈથી ઓક્ટોબર અને 4 મે થી સપ્ટેમ્બર. જવાબ આવશે 2 જૂનથી સપ્ટેમ્બર. પ્રશ્ન 39 ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે? 1 ઓક્ટોબરથી નવેમ્બર, 2 જાન્યુઆરીથી માર્ચ, 3 જૂનથી જુલાઈ અને 4 ઓક્ટોબરથી ફેબ્રુઆરી. જવાબ આવશે 1 ઓક્ટોબરથી નવેમ્બર. પ્રશ્ન 40 ભારતના કયા રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે? 1 ગુજરાત અને મહારાષ્ટ્રમાં, 2 તમિલનાડુ અને કેરળમાં, 3 આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અને 4 તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં. જવાબ આવશે 4 તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન 41 ભારતીય જંગલોના કેટલા પ્રકાર છે? 1 3, 2 4, 3 5 અને 4 6. જવાબ આવશે 3 5. પ્રશ્ન 42 કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? 1 વરસાદી, 2 પાનખર અથવા ખરાવ, 3
સૂકા અને ઝાંખરાવાળા અને 4 પહાડી. જવાબ આવશે 2 પાનખર અથવા ખરાવ. પ્રશ્ન 43 કયું વૃક્ષ ઉષ્ણ કટિબદ્ધીય પાનખર જંગલોનું વૃક્ષ છે? 1 સીસમ, 2 ઓક, 3 દેવદાર અને 4 લીમડો. જવાબ આવશે 4 લીમડો. પ્રશ્ન 44 ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? 1 પાનખર અથવા ખરાવ, 2 સૂકા અને ઝાંખરાવાળા, 3 વરસાદી અને 4 સમશીતોષ્ણ કટિબદ્ધીય. જવાબ આવશે 2 સૂકા અને ઝાંખરાવાળા. પ્રશ્ન 45 ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે? 1 આબોહવામાં રહેલી વિવિધતા, 2 વરસાદનું પ્રમાણ, 3 જમીનના પ્રકારો અને 4 ઊંચાઈ. જવાબ આવશે 1 આબોહવામાં રહેલી વિવિધતા. પ્રશ્ન 46 નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબદ્ધીય વરસાદી જંગલો જોવા મળે છે? 1 ગુજરાત, 2 ઉત્તર પ્રદેશ, 3 અંદમાન અને નિકોબાર અને 4 છત્તીસગઢ. જવાબ આવશે 3 અંદમાન અને નિકોબાર. પ્રશ્ન 47 મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? 1 કાંટાળા, 2 વરસાદી, 3 પાનખર અથવા ખરાવ અને 4 ભરતીના અથવા મેંગ્રુવ. જવાબ આવશે 2 વરસાદી. પ્રશ્ન 48 ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર શો છે? 1 પર્યાવરણીય સમતુલા, 2 ઊંચાઈ, 3 જમીનના પ્રકારો અને 4 વરસાદનું પ્રમાણ. જવાબ આવશે 4 વરસાદનું પ્રમાણ. પ્રશ્ન 49 ચીડ, દેવદાર અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? 1 ભરતીના અથવા મેંગ્રુવ, 2 પાનખર અથવા ખરાવ, 3 વરસાદી અને 4 પર્વતીય. જવાબ આવશે 4 પર્વતીય. પ્રશ્ન 50 સાગ અને સાલ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? 1 પાનખર અથવા ખરાવ, 2 ભરતીના અથવા મેંગ્રુવ, 3 વરસાદી અને 4 સૂકા અને ઝાંખરાવાળા. જવાબ આવશે 1
પાનખર અથવા ખરાવ. પ્રશ્ન 51. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? 1. પાનખર અથવા ખરાવ. 2. ભરતીના અથવા મેંગ્રુવ. 3. કાંટાળા. અને 4. વરસાદી. જવાબ આવશે 4. વરસાદી. પ્રશ્ન 52. ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? 1. પહાડી. 2. મોસમી. 3. પાનખર અથવા ખરાવ. અને 4. વરસાદી. જવાબ આવશે 2. મોસમી. પ્રશ્ન 53. ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે? 1. પાનખર અથવા ખરાવ. 2. પર્વતીય. 3. સૂકા અને ઝાંખરાવાળા. અને 4. વરસાદી. જવાબ આવશે 3. સૂકા અને ઝાંખરાવાળા. પ્રશ્ન 54. નીચેના પૈકી કયું વૃક્ષ ગુજરાતના સમુદ્ર કિનારાના દલદલીય વિસ્તારમાં થાય છે? 1. સુંદરી. 2. ચેર. 3. દેવદાર. અને 4. પાઇન. જવાબ આવશે 2. ચેર. પ્રશ્ન 55. ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે? 1. જૂનથી. 2. જુલાઈથી. 3. નવેમ્બરથી. અને 4. ઓગસ્ટથી. જવાબ આવશે 3. નવેમ્બરથી. પ્રશ્ન 56. પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? 1. ભરતીના અથવા મેંગ્રુવ. 2. પાનખર અથવા ખરાવ. 3. પર્વતીય. અને 4. વરસાદી. જવાબ આવશે 1. ભરતીના અથવા મેંગ્રુવ. પ્રશ્ન 57. નીચેના પૈકી કયું વૃક્ષ પાનખર અથવા ખરાવ જંગલોનું નથી? 1. સાગ. 2. બાવળ. 3. સાલ. અને 4. લીમડો. જવાબ આવશે 2. બાવળ. પ્રશ્ન 58. નીચેના પૈકી કયું વૃક્ષ પર્વતીય જંગલોનું નથી? 1. પાઇન. 2. દેવદાર. 3. ચીડ. અને 4. મહુડો. જવાબ આવશે 4. મહુડો. પ્રશ્ન 59. નીચેના પૈકી કયું વૃક્ષ સૂકા અને ઝાંખરાવાળા જંગલોનું નથી? 1. પાઇન. 2. બોરડી. 3. બાવળ. અને 4.
થોર. જવાબ આવશે 1 પાઇન. પ્રશ્ન 60 સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે? 1 1000 મીટરથી 1500 મીટર સુધી, 2 1000 મીટરથી 2000 મીટર સુધી, 3 1500 મીટરથી 2500 મીટર સુધી અને 4 500 મીટરથી 2500 મીટર સુધી. જવાબ આવશે 3 1500 મીટરથી 2500 મીટર સુધી. તો વિદ્યાર્થી મિત્રો, જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમને મળતા રહે. ખૂબ ખૂબ આભાર.